હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 2 રેખાઓ અને ખૂણાઓની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 5 છે. આ લેક્ચરમાં આપણે પેજ નંબર 27થી લઈ અને 32ની આજે આપણે વાત કરવાના છીએ. અને આગળના 4 લેક્ચર તમે ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ આવી શકો છો. તો ચલો આજે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા પેજ નંબર 27થી આપણે શરૂઆત કરીશું. તો આપણો જે ટૉપિક છે અહીંયા એ તમારો ટૉપિક 2.8 છે, જેમાં ખૂણાઓના વિશિષ્ટ પ્રકારો આપણને અહીંયા ટૉપિકનું નામ આપ્યું છે. જેમાં આપણે સરળ કોણ શીખવાના છીએ, કાટકોણ એટલે કે કાટખૂણો શીખવાના છીએ, પછી લઘુકોણ શીખવાના છીએ અને આજે આપણે ગુરુકોણ શીખવાના છીએ. તો આ ચારે વસ્તુ શું છે તો ચલો આપણે આ લેક્ચરમાં હવે આપણે જોઈએ. તો અહીંયા આગળ એક આપણે પ્રવૃત્તિ જોઈ હતી, જેમાં વિદ્યા નામની છોકરી હતી, એની નોટબુક ખોલતી હતી અને અલગ અલગ રીતે ખૂણા બનાવતી હતી. આપણે તમને મેં ભુજાઓ અને શિરોબિંદુ લખીને તમને સમજાવ્યા હતા. કદાચ તમને યાદ હોય તો કે અહીંયાથી આ એક ભુજા જાય છે, અહીંયા આ એક ભુજા જાય છે અને વચ્ચે જે હોય એને આપણે શિરોબિંદુ કહેતા હતા. તમને યાદ છે? તો આપણે બુકનો એક પ્રયોગ જોયો હતો. હવે આમાં આપણે જોવાનું છે કે અહીંયા તમારે સૌપ્રથમ તો અહીંયા સરળ કોણ છે. તો સરળ કોણ કોને કહેવાય? તો અહીંયા તમારું ધારો કે આ શિરોબિંદુ છે, તો અહીંયા આ સાઈડ તમારી એક ભુજા જાય છે અને એની વિરુદ્ધ દિશામાં જો એક ભુજા જાય એટલે કે બંને વચ્ચે જો અહીંયા સીધી રેખા બનાવે બંને ભુજાઓ, તો આને શું કહેવાય? સિમ્પલી તમારો સરળ કોણ કહેવાય. સરળ કોણ. હવે સરળ કોણનું અહીંયા તમારે આ લેક્ચરમાં જરૂર નથી, પણ જે સરળ કોણનું જે અંશ માપ હોય છે એ તમારો અહીંયા અડધો વર્તુળ એટલે કે અહીંયા 180 અંશ હોય છે. જો આખો વર્તુળ હોય તો આપણે 360 અંશનો ખૂણો હોય છે. જો અર્ધ વર્તુળ હોય તો તમારો 180 અંશનો ખૂણો હોય છે. એટલે કે તમે સમજી ગયા કે અહીંયા જો તમને લખેલું જ છે કે બંને ખૂણાના ભુજાઓ જુઓ અને જો તેઓ એક સીધી રેખામાં છે તો આવા ખૂણાને શું કહેવાય? અહીંયા આપણે સરળ કોણ કહીએ છીએ. એટલે કે જો આ ભુજા અહીંયા આ શિરોબિંદુ છે, અહીંયાથી આ ભુજા આ તરફ જાય છે અને આ ભુજા આ તરફ જાય છે, પણ જો બંને ભુજા અહીંયા એક સીધી રેખા બનાવે, સીધી રેખામાં હોય તો આપણે શું કહીએ છીએ? અહીંયા સરળ કોણ છે. અને સરળ કોણ અહીંયા અર્ધવર્તુળ, સરળ કોણ કેટલો અહીંયા હોય? અર્ધવર્તુળ જેટલો હોય કે અહીંયા અડધું વર્તુળ તમારું બને છે. જે આપણે ખૂણાનું જે પરિભ્રમણ કરતા હતું તો તમારું કેટલું પરિભ્રમણ થશે? અહીંયા અડધું પરિભ્રમણ થશે. તો અહીંયા આપણું 180 અંશ થશે. ચલો હવે આપણે આગળ જોઈએ. અહીંયા તો અહીંયા આપણને શું કીધું છે કે ચલો આપણે એક સરળ કોણ ખૂણો AOB લઈએ. તો અહીંયા તમને દેખાય છે કે આ A છે, અહીંયા O છે અને અહીંયા B છે. તો આ શું છે? અહીંયા સીધી રેખામાં છે. તો અહીંયા આપણો જે ખૂણો છે એ કેવો છે? અહીંયા સરળ કોણ છે. પછી કે જુઓ અહીંયા જે કિરણ OC છે તે બે ખૂણાઓમાં વિભાજિત કરે છે, એટલે કે ખૂણો AOC અને ખૂણો COB. તો તમને દેખાય છે અહીંયા કે બે ખૂણા થયા. અહીંયા કયા કયા ખૂણા? ચલો હું તમને બતાવું કે અહીંયા તમારો ખૂણો AOC, તમને આ એક ખૂણો દેખાય છે, ઓકે, આ મોટો ખૂણો, અને બીજો ખૂણો અહીંયા થયો તમારો ખૂણો COB. એટલે કે અહીંયા તમે જો સરળ કોણમાં વચ્ચે એક તમારું OC કિરણ લીધું તો અહીંયા આપણો સરળ કોણ બે ખૂણામાં વિભાજિત થઈ ગયો. અને તમને અહીંયા અલગ અલગ ખૂણા પણ બતાવ્યા છે કે ખૂણો AOC અને બીજો ખૂણો છે અહીંયા ખૂણો COB. એટલે કે તમને અલગ કરીને પણ અહીંયા બતાવ્યા છે અને તમે અહીંયા આવી રીતે પણ અહીંયા જોઈ શકો છો. તો તમને સિમ્પલી સમજણ પડી ગઈ. તો ચલો હવે આપણે આગળનો ટૉપિક જોઈએ. તો આગળ આપણને અહીંયા એક પ્રશ્ન આપેલો છે કે અહીંયા શું તમે OCને એવી રીતે દોરી શકાય છે કે જેથી બંને ખૂણાના માપ અહીંયા સરખા મળે? તો અહીંયા જો આપણે અહીંયા કેવું હતું કે અહીંયા આપણે OC એવી રીતે તમને બુકમાં આપેલું હતું કે અહીંયા આ AOC મોટો ખૂણો બનતો હતો અને COB નાનો ખૂણો બનતો હતો. હવે તમે શું એવી રીતે અહીંયા OCને દોરી શકો છો કે બંને ખૂણા સરખા જ મળે? તો ચલો આપણે અહીંયા દોરીએ. તો અહીંયા પહેલાં તો આપણે સરળ કોણ બનાવીએ. તો અહીંયા આપણે એક સીધી રેખા દોરીએ, જેમાં આપણને ખબર છે અહીંયા કે અહીંયા વચ્ચે તમારું શિરોબિંદુ હશે O, અહીંયા આપણું A હતું, અહીંયા તમારું B બિંદુ હતું. તો આ આપણો સરળ કોણ છે AOB, જે તમારો અહીંયા કેટલા અંશનો છે? 180 અંશનો છે. હાલ તમારે અંશ માપની કોઈ જરૂર નથી, પણ અહીંયા હું તમને પહેલેથી કહું છું એટલા માટે. તો હવે તમે અહીંયા OC છે, અહીંયા તમારું ધારો કે કેવી રીતે અહીંયા તમે C બિંદુ લો અહીંયા, તો તમારા આ જે બંને ખૂણા છે સરખા બને. તો તમે અહીંયા જો
આ સીધી રેખા અહીંયાથી લો તો તમારા બંને ખૂણા અહીંયા સરખા બને. ઓકે, તો અહીંયા આપણે ઓસી કેવી રીતે લઈશું? અહીંયા તો અહીંયા ઓથી લઈ અને સી આપણે અહીંયા એક સીધી રેખા દોરીશું. તો અહીંયા આપણે સી બિંદુ લઈએ ત્યારે આપણને આ બંને ખૂણા કેવા મળશે? અહીંયા સરખા મળશે, AOC અને COB. તો હવે આ જ્યારે સરળ કોણને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ અને જે બંને સરખા ભાગ હોય એ કેટલા અંશના હોય? અહીંયા આપણે 90 અંશના. તો પહેલાં 180 અંશ હતું, એના બે સરખા ભાગ થાય તો અહીંયા આપણે 90 અંશ થયા. તો હવે જ્યારે પણ તમારો અહીંયા આ એક ભુજ, આ તમારું બીજું ભુજ, એટલે કે અહીંયા બંને ભુજ જો L આકારના હોય અહીંયા, તો તમારો કેટલા અંશનો ખૂણો બનાવશે? અહીંયા તમારો કાટખૂણો બનાવશે જે તમારો 90 અંશનો હોય છે. તો આપણે શું શીખ્યા? સૌપ્રથમ અહીંયા સરળ કોણ શીખ્યા, જેમાં તમારી એક સીધી રેખા બનાવે છે, જેમાં ખૂણો તમારો 180 અંશ હોય છે. અને જો તમારી બંને ભુજ અહીંયા તમારી L આકારની હોય તો તમારો કયો ખૂણો કહેવાય? એને કાટખૂણો કહેવાય અથવા કાટકોણ કહેવાય. અને તમારો કેટલા અંશનો ખૂણો બનાવે છે? 90 અંશનો ખૂણો બનાવે છે. તો ચલો આપણે આગળ જઈએ. હવે તમને અહીંયા તમારા બુકમાં એક પ્રશ્ન આપેલો છે જે તમારો અહીંયા કાટકોણ પર આધારિત છે. તો ચલો આપણે અહીંયા પ્રયોગને જોઈએ કે અહીંયા એક લંબચોરસ કાગળનો ટુકડો લો, તેને એક બાજુ પર સરળ કોણ AOB દર્શાવો. તો અહીંયા જો આ જે એક બાજુ છે, અહીંયા જે આપણે અહીંયા લંબચોરસ કાગળનો ટુકડો લીધો છે, જેમાં આપણે અહીંયા A બિંદુ લીધું. ચલો આપણે અહીંયા બ્લુ પેન છે તમને બતાવું અહીંયા કે અહીંયા આપણે A બિંદુ લીધું. ચલો આપણે સાઈઝ મોટી કરીએ તો તમને અહીંયા દેખાય. તો ચલો અહીંયા તમારું આ A બિંદુ છે, પછી અહીંયા O બિંદુ છે અને અહીંયા તમારું B બિંદુ છે, જે આપણે અહીંયા જે લંબચોરસ ટુકડો છે કાગળનો એની એક સાઈડ આપણે લીધું છે. હવે તમને કીધું કે ઘડી વાળીને અહીંયા ઓમાંથી પસાર કરો એવી રેખા મેળવવાનો પ્રયત્ન કરો. ચલો આપણે સાઈઝ નાની કરી લઈએ ફરીથી અહીંયા. ઓકે, તો હવે તમારે આને શું કરવાનું છે? ઘડી વાળવાની છે, એટલે કે અહીંયા આ પેજને અહીંયા વાળવાનું છે અને જે તમારી રેખા હોય અહીંયા ઓમાંથી પસાર થવી જોઈએ. તો જો અહીંયા આપણે ઓમાંથી એક રેખા પસાર થાય છે. ઓકે, તો અહીંયા હવે AOBને બે સરખા ખૂણામાં વિભાજિત કરે છે. આ કેવી રીતે થાય છે? તો હમણાં જે તમને આગળ મેં તમને સમજાવ્યું એ જ થયું કે અહીંયા આપણો એક સરળ કોણ હતો, એના આપણે બે સરખા ભાગ કર્યા તો એ શું થાય? આપણા આને શું કહેવાય? અહીંયા આપણો કાટખૂણો અથવા કાટકોણ. તમે અહીંને આને કાટકોણ પણ કહી શકો અથવા કાટખૂણા, બંને કેવા છે? અહીંયા કાટખૂણા છે, જેનું માપ અહીંયા 90 અંશનું છે. તો આ પ્રયોગમાં તમારું શું કર્યું છે કે તમારો AOB સરળ કોણ હતો, એમાં આપણે ઘડી વાળી એટલે કે પેજને આપણે વાળી દીધું અને જ્યાંથી આપણે વાળ્યું છે તે રેખા ક્યાંથી પસાર થાય છે? અહીંયા આપણે ઓમાંથી પસાર થાય છે. તો અહીંયા જે આપણા બંને ખૂણા છે, અહીંયા ધારો કે અહીંયા આપણે ઉપર C બિંદુ લઈએ તો AOC અને COB કેટલા હશે? અહીંયા આપણા 90 અંશના હશે, એટલે કે અહીંયા આપણા કાટખૂણા અને કાટકોણ હશે. હવે આગળ આપણને માહિતી આપેલી છે કે આ બંને ખૂણા શા માટે સરખા છે તે સમજાવો અને શું એકબીજા પર ગોઠવીને ચકાસણી કરી શકાય? શું આ બંને પર ગોઠવવાનું કામ ઘડી વાળીને કરી શકાય છે? તો પહેલાં તો આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે શું આ બંને ખૂણા શા માટે સરખા છે? તો અહીંયા જો આપણો જે ખૂણો અહીંયા AOB હતું એ શું હતું? અહીંયા સરળ કોણ હતું. તો અહીંયા આપણે વચ્ચોવચ્ચથી એક અહીંયા ઘડી વાળી તો વચ્ચોવચ્ચથી બે ખૂણાના બે સરખા ભાગ કર્યા તો બંને સરખા ભાગ જ થશે, તો સરખા થયા. હવે તમે આની ચકાસણી કેવી રીતે કરો? આપણે જેમ અધ્યારોપણ કરતા હતા એવી રીતે તમે કરી શકો છો. અને આપણે ઘડીવાળી રીતે તમારા ખૂણા સરખા જ થાય. તમને આઈડિયા આવી ગયો તો એ તમારો સિમ્પલી પ્રશ્ન અહીંયા પૂર્ણ થઈ ગયો. હવે જે દરેક સરખા બનેલા ખૂણાને અહીંયા આપણે કાટકોણ અથવા કાટખૂણો કહેવાય છે. અને એક સરળ કોણમાં શું હોય છે? બે કાટકોણ હોય છે. જેમ કે અહીંયા જોઈ તમે આ જે તમારો સરળ કોણ હતો AOB, એમાં શું છે? અહીંયા આ સાઈડ પણ તમારો 90 અંશનો ખૂણો છે અને આ સાઈડ પણ તમારો 90 અંશનો ખૂણો છે. એટલે કે તમારો એક સરળ કોણ હોય તો એમાં તમારા બે કાટકોણ અથવા બે કાટખૂણા હોય છે. આ તમને મેં ટોપિક આગળ ઓલરેડી શીખવાડેલો છે અહીંયા અને તમારી બુકમાં અહીંયા નીચે આપેલું છે. હવે તમારે ખાસ ધ્યાન છે કે એક તમારો સરળ કોણ હોય એ કેટલા અંશનો હોય? અહીંયા 180 અંશનો હોય. હવે કાટકોણ કેટલા અંશનો હોય? તો 90 અંશનો હોય. તો એક સરળ કોણમાં કેટલા કાટકોણ હોય? અહીંયા તમારા બે કાટકોણ હોય. ચલો હવે આપણે આગળનો ટોપિક જોઈએ અને તમારી બુકમાં આગળનો પ્રશ્ન આપણે સમજીએ. તો અહીંયા તમારો એક નાની વાત કરી છે કે અહીંયા 90 અંશના ખૂણા સાથે તમારે દલીલ શા માટે ન કરવી જોઈએ? કારણ કે તે હંમેશા સાચા હોય છે. ખાલી અહીંયા એક લાઈન લખેલી છે, આમાં કોઈ છે નહીં, ખાલી અહીંયા મસ્તી માટે તમારા માટે સમજવા માટે કે બુક તમારે થોડી નવો અભ્યાસક્રમ છે, તમને થોડો અહીંયા ઇન્ટરેસ્ટિંગ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, તમને થોડું પસંદ આવે એટલા માટે. તો ચલો આપણે આગળ જઈએ. હવે અહીંયા તમારા પ્રશ્નો શરૂ થાય છે. તો ચલો આપણે પ્રશ્ન જોઈએ અને એનો આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. તો જો એક આખા આટાનો અડધો ભાગ લેવાથી એક સરળ કોણ બને છે
તો આખા આંટાનો કેટલામો ભાગ કાટખૂણો બનાવશે? તો અહીંયા જો ધારો કે અહીંયા આપણો બિંદુ છે, તો આ બિંદુથી આપણે ફરીને અહીંયા જો આખો આંટો બનાવી, એક વર્તુળ બનાવીએ, તો આ શું બને આપણું? અહીંયા 360 અંશનો ખૂણો બને, આપણે આખો આંટો ફરીએ ત્યારે. તો અહીંયા જો આનો આપણે અડધું કરીએ તો અહીંયા શું બને છે તમારે? અહીંયા જો આપણે સરળ કોણ હોય એમાં આપણે શું કરીએ છીએ, જેમ કે અહીંયા આપણો શિરોબિંદુ હોય, તો અહીંયાથી આપણે પરિભ્રમણ શરૂ કરીએ તો આપણે અહીંયા અડધું પરિભ્રમણ કરીએ છીએ. તો આને આપણે શું કહીએ છીએ? અહીંયા સરળ કોણ કહીએ છીએ, સરળ કોણ. અને કેટલા અંશનો ખૂણો છે સરળ કોણમાં? 180 અંશ. એટલે કે જો આખા ભ્રમણમાં 360 અંશનો ખૂણો હોય તો અડધામાં કેટલો હોય? 180 અંશ, જેને આપણે સરળ કોણ કહીએ છીએ. આ ઓલરેડી તમારી બુકમાં લખીને આપ્યું છે અહીંયા પ્રશ્નમાં કે એક આંટાનો આપણે અડધો ભાગ લેવાથી આપણને એક સરળ કોણ બને છે. તો આ તો તમને લખીને આપ્યું છે. હવે તમારો પ્રશ્ન અહીંયાથી શરૂ થાય છે કે અહીંયા આખા આંટાનો કેટલામો ભાગ કાટખૂણો બનશે? તો કાટખૂણામાં મેં તમને કીધું હતું કે કેટલા અંશનો ખૂણો છે તમારો? અહીંયા 90 અંશનો ખૂણો છે. તો અહીંયા આખા આંટામાં કેટલા અંશનો ખૂણો છે તમારો? 360 અંશ. તો 90 એનો કેટલો ભાગ છે? અહીંયા ચોથો ભાગ છે. અને તમે અહીંયા દોરીને પણ કહી શકો છો કે અહીંયા તમારો જે સરળ કોણ છે, જેમ કે અહીંયા આપણો અહીંયા સરળ કોણ છે. હવે જો આના પણ આપણે અડધા ભાગ કરીએ તો અહીંયા આપણે બે કાટખૂણા બને છે. તમને ખબર છે અહીંયા આ તમારો અહીંયા 90 અંશનો ખૂણો બને છે. તો આપણને જો કે તમારો આખો હોય, આખા આંટાનો અડધો ભાગ તમારો સરળ કોણ બનતો હોય, તો સરળ કોણના પણ આપણે અડધો ભાગ આપણો કાટખૂણો બને છે. તો અડધાનું અડધું શું થાય? અહીંયા ચોથો ભાગ થાય. તો અહીંયા કાટખૂણો શું છે? અહીંયા તમારો ચોથો ભાગ છે. તો તમારો પ્રશ્નનો જવાબ શું છે? અહીંયા ચોથો ભાગ. તમને પ્રશ્ન સમજણ પડ્યો? તમને મેં અહીંયા બે રીતે જવાબ આપ્યો કે આખું પરિભ્રમણ અહીંયા તમારો 360 અંશનો ખૂણો હોય તો કાટખૂણો એનો કેટલો ભાગ છે? અહીંયા ચોથો ભાગ છે. અને તમે એવી રીતે પણ કરી શકો છો અહીંયા કે તમારી બુકમાં અહીંયા જો હાલ તમારું કોઈ અંશમાં તમને આપેલું નથી, પણ મેં તમને શીખવાડેલું છે એટલા માટે અહીંયા તમે ડાયરેક્ટ લખી શકો છો. પણ તમારે આનો જવાબ તમારે કેવી રીતે લખવાનો છે કે અહીંયા આખા પરિભ્રમણનો જે અડધો ભાગ લઈએ તો તમને અહીંયા એક સરળ કોણ બને છે. અને કાટખૂણો શું છે? અહીંયા સરળ કોણનો પણ અડધો ભાગ છે. એટલે કે આખા પરિભ્રમણનો અડધો સરળ કોણ અને અડધાનો પણ અડધો એટલે કે કાટકોણ. તો તમારો કેટલો ભાગ થાય? અહીંયા ચોથો ભાગ થાય. હાલ તમારે આ જે અંશ માપ છે એની કોઈ હાલ તમારી બુકમાં જરૂર નથી. આના વગર પણ અહીંયા તમને જવાબ મળી જાય છે. પણ આ તો મેં તમને શીખવાડ્યું એટલે તમને અહીંયા આઈડિયા આવી જાય, તમારે આગળ કોઈ તમને કન્ફ્યુઝન થાય નહીં. તો ચાલો આપણે અંશ માપને ફરીથી લાવી દઈએ. તમારે આ પ્રશ્નમાં અંશ માપ લખવાના નથી. તો આપણે આગળ જઈએ. જો અહીંયા તમને આગળ મેં વાત કરી એવી રીતે અહીંયા કે જે કાટકોણ છે એ એલ આકાર જેવો દેખાય છે. જો તમને દેખાય છે અહીંયા આ જો કાટકોણ બને તો અહીંયા કેવો આકાર બને છે? અહીંયા તમારો એલ આકાર બને છે. ચલો આપણે સરખી રીતે બનાવી. અહીંયા ઓકે તમને દેખાય છે એલ આકાર. અને કોઈ ખૂણો ફક્ત ત્યારે જ કાટકોણ કહેવાય જ્યારે તે સરળ કોણનો બરાબર અડધો ભાગ હોય. એટલે કે સરળ કોણ આપણો કેટલા અંશનો છે? 180 અંશ. તો એનો અડધો ભાગ કેટલો થાય? 90 અંશ. તો એને કાટકોણ ક્યારે કહેવાય? જ્યારે તમારો 90 અંશનો ખૂણો થાય ત્યારે. તો જે બે રેખાઓ કાટખૂણે મળે તેને આપણે લંબ રેખાઓ કહેવાય છે. તો આને શું કહેવાય? જેમ કે આ એક રેખા છે, જેમ કે આપણે અહીંયા આ એક રેખા છે અને અહીંયા તમે લંબ બનાવો અને અહીંયા જો તમારી લંબ હોય તો શું બનશે? અહીંયા કાટખૂણો બનશે. અને આ જે તમારી રેખાઓ છે આને શું કહેવાય? અહીંયા લંબ રેખાઓ કહેવાય. આગળ તમને કોઈ પ્રશ્ન પૂછે કે બે લંબ રેખાઓ જોડાઈને શું બનાવે? તો તમારો કાટખૂણો બનાવે છે. તો આપણે આગળ જઈએ હવે. અને આગળ અહીંયા તમારે વિચારો અને શોધો એના તમારા પ્રશ્નો પૂછેલા છે. તો ચલો આપણે એના જવાબ આપીએ. તો અહીંયા તમારો પહેલો પ્રશ્ન છે અહીંયા કે તમારા વર્ગખંડની બારીઓમાં કેટલા કાટખૂણા છે? શું તમને તમારા વર્ગખંડમાં બીજા કોઈ કાટકોણ દેખાય છે? તો અહીંયા જો તમે બારી ધારો કે તમારી અહીંયા આવી કોઈ ચોરસ બારી હોય, લંબચોરસ, ચલો આપણે અહીંયા લઈએ તો લંબચોરસ હોય કે ચોરસ હોય, તમારા શું આ જે ચારેક ખૂણા છે એ કેવા છે? અહીંયા તમારા કાટખૂણા છે. પછી તમારી બારીમાં કોઈ ડિઝાઇન હોય તો પણ અહીંયા વચ્ચે તમારા કાટખૂણા હશે. પણ જ્યાં પણ તમારો એલ આકાર બને ત્યાં તમારો અહીંયા કાટખૂણો બનશે. પછી તમારા વર્ગ, તમને અહીંયા આગળ પ્રશ્ન પૂછ્યો છે કે શું તમને તમારા વર્ગખંડમાં બીજા કોઈ કાટકોણ દેખાય છે? તો કે હા દેખાય છે. જેમ કે તમારો અહીંયા બોર્ડ હોય એ કેવું હોય છે? અહીંયા લંબચોરસ જેવું અહીંયા આવું હોય છે. તો આમાં જોશો તમે તો અહીંયા જે ખૂણા છે અહીંયા કેવા હોય છે? કાટખૂણા છે. કેમ કે શું બને છે? અહીંયા એલ આકાર બને છે. તમારો એલ આકાર ગમે તે રીતે બની શકે છે. જેમ કે જો ચલો હું તમને સમજાવું કે અહીંયા ક્યાં આપણી જગ્યા છે? ચલો અહીંયા જ આપણી જગ્યા છે. તમારો અહીંયા ઉલટો એલ આકાર બને કે અહીંયા તમારો ત્રાસો એલ આકાર બને. આવી રીતે પણ તમારો એલ આકાર બને. જો આ તમે એલ આકાર કહો તો આ તમારો શું બને? અહીંયા કાટખૂણો બને છે. તમારો કોઈ પણ રીતે એવું નથી કે તમારો સીધો જ એલ આકાર બને. જેમ તમારે ABCDમાં આપેલો છે, તમારો કોઈ પણ રીતે તમારો એલ આકાર બને તો એ તમારો શું હશે? અહીંયા કાટખૂણો હશે. તો અહીંયા તમારું જેમ કે અહીંયા તમારું જે બોર્ડ હોય
એલ આકારનું હોય। પછી જેમ કે તમારા વર્ગખંડમાં બીજું શું વસ્તુ હોય, જેમ કે તમારું ડસ્ટર હોય એ પણ એલ આકારનું હોય। તમારી જે ચોપડી છે એમાં જે ચારે ખૂણા છે એ પણ એલ આકારના છે। પછી તમે જોશો તો જે પણ તમે બેન્ચીસ પર બેઠા છો એ પણ તમારી એલ આકારની હશે। તો વર્ગખંડમાં મોટાભાગની વસ્તુ અહીંયા એલ આકારની હોય છે। જેમ કે તમારી દિવાલ છે તો દિવાલના જે ખૂણા છે એ પણ કેવા છે, અહીંયા એલ આકારના છે, એટલે કે કાટખૂણા છે। આવા ઘણા બધા તમને અહીંયા કાટકોણ દેખાય છે। તો ચલો આપણે આગળ જઈએ અને આગળના પ્રશ્નનું સોલ્યુશન મેળવીએ। તો અહીંયા હવે તમારા પેજ નંબર 30ની શરૂઆત થાય છે। તો ચલો આપણે જોઈએ કે પેજ નંબર 30 પર તમને શું આપેલું છે। તો પ્રશ્ન નંબર 2 કે આપેલા ચિત્રમાં એને અન્ય બિંદુઓ સાથે સીધી લીટીથી જોડીને સરળ કોણ બનાવો અને આ માટે કઈ જુદી જુદી રીત છે। તો ચલો આપણે જોઈએ અહીંયા। તો જો તમે આ એ છે એને તમે કેવી રીતે જોડશો તો અહીંયા સરળ કોણ બનશે। તો અહીંયાથી તમારે અહીંયા સીધી લીટી દોરવી પડશે આ સાઈડ। તો અહીંયા આ તમારો શું થયો, અહીંયા સરળ કોણ થયો। ઓકે, પછી જે આ બીજી આકૃતિ છે એમાં તમે એથી અહીંયા સીધી લીટી દોરશો તો તમારો અહીંયા સરળ કોણ બનશે। તો આ શું છે, અહીંયા તમારું સિમ્પલી સરળ કોણ છે। ઓકે, તમને સમજણ પડી ગઈ। આપણે અહીંયા આ જ રીત છે, કોઈ બીજી રીત આમાં છે નહીં। તમારે અહીંયા સીધી લીટી દોરવી પડે, કાં તો તમે એથી અહીંયા જો આ તો ઓલરેડી તમને એથી બી તો આપેલું છે, તો તમે પેલી સાઈડ અહીંયા સીધી લીટી દોરશો તો તમને અહીંયા સરળ કોણ મળી જશે। હવે તમારો આગળ બીજો પ્રશ્ન છે અહીંયા પ્રશ્ન નંબર 3, એ તમારો ખાસ તમારો મહત્ત્વનો છે કે હવે આ આપેલા ચિત્રમાં એને અન્ય બિંદુઓ સાથે સીધી લીટીમાં જોડીને કાટકોણ બનાવો। તો અહીંયા જો તમે આ જે છે કાટકોણ તમારો કેવી રીતે બને, એલ આકાર હોવો જોઈએ। તો અહીંયા આપણે એક સીધી લીટી દોરીએ। ચલો આપણે સીધી લીટી જોડી, તમારે સિમ્પલી સીધી લીટી જોડવાની હતી તો અહીંયા આપણી જોડી। તો જો તમારે અહીંયા ઉપર પણ એલ આકાર બને છે અને અહીંયા તમારો નીચે પણ એલ આકાર બને છે, તમારે બંને સાઈડ એલ આકાર બને છે, એટલે કે તમારા બંને કાટખૂણા છે। અને આપણે શું કરવાનું હતું, અહીંયા એ બિંદુને એક સીધી લીટી સાથે જોડવાનું હતું। તો આપણે અહીંયા એ બિંદુ હતું એને અહીંયા આપણે સીધી લીટી સાથે જોડ્યું, તો અહીંયા આપણને બે કાટકોણ મળ્યા। હવે આ જે બાજુની આકૃતિ છે એમાં પણ તમારે અહીંયા એલ આકાર બનાવવાનો છે। તો ચલો અહીંયાથી આપણે એક સીધી લીટી દોરીએ। ચલો આપણે અહીંયા દોરીએ, તો આવી રીતે અહીંયા આપણે દોરીશું તો અહીંયા આપણને ઉપર પણ કાટખૂણો મળશે। ચલો આપણે સરખેથી દોરીએ, અહીંયા આ કાટખૂણો અને નીચે પણ આપણને અહીંયા કાટખૂણો મળશે। ઓકે, આ આપણો કાટખૂણો છે। તો તમને સિમ્પલી આપણે એક સીધી લીટી દોરી એ બિંદુને। જો હવે તમારે પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમને અહીંયા પણ એ બિંદુ કીધું હતું અને જે ઉપરનો પ્રશ્ન હતો એમાં પણ અહીંયા તમને એ બિંદુ કીધું। તો માત્ર આપણે એ બિંદુને જોડી અને આપણે અહીંયા સરળ કોણ પ્રશ્ન નંબર 2માં અને પ્રશ્ન નંબર 3માં આપણે કાટકોણ બનાવવાના હતા। તો આપણે બંને પ્રશ્નમાં સિમ્પલી આન્સર આપી દીધા છે અને તમને સમજણ પણ પડી ગઈ છે કે સરળ કોણમાં શું હોય, તમારી અહીંયા સીધી લીટી હોય। તો અહીંયા સીધી લીટી બની ગઈ, સરળ કોણ બની ગયો। અને કાટકોણમાં શું, અહીંયા તમારો એલ આકાર બનતો। જો અહીંયા તમે જોશો તો ચાલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ અને આપણે સાઈઝ થોડી વધારીએ। તો આ શું છે તમારો, અહીંયા જો આ એલ આકાર છે ઉપર અને અહીંયા નીચે પણ તમારો એલ આકાર છે। આમાં પણ તમે જોશો અહીંયા તો ઉપર એલ આકાર છે અને નીચે પણ તમારો અહીંયા એલ આકાર છે। તો અહીંયા તમારા કાટકોણ બને છે। તો ચલો આપણે આગળ જઈએ અને હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ। એની પહેલાં આપણે ચલો પેનની સાઈઝ અહીંયા ઘટાડી દઈએ। ઓકે, તો હવે અહીંયા તમારા પેજ નંબર 31ની શરૂઆત થાય છે। તો એમાં તમને શું આપેલું છે, ચલો આપણે પ્રશ્નને વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ। તો અહીંયા પ્રશ્ન નંબર 4, કાગળ પર એક ત્રાસી ગળી બનાવો અને હવે એક બીજી ગળી બનાવવાનો પ્રયાસ કરો અને આ ત્રાસી ગળીને લંબ હોય। જેમ કે ચાલો આપણે પોસિબલ નથી પણ આપણે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે અહીંયા તમારા જોડે ચલો એક શું છે, અહીંયા કાગળ છે। આ તમારા જોડે એક કાગળ છે। હવે આમાં તમને શું કીધું છે, અહીંયા કે એક ત્રાસી ગળી બનાવો। ત્રાસી ગળી કેવી રીતે હોય, તો અહીંયા તમે આ જે કાગળ છે એને જે હું લાઈન દોરું છું ત્યાંથી તમારે આવી રીતે અહીંયા વાળવાનો છે કે અહીંયા લાઈન દોરી તો આ જે ઉપરનો ભાગ તમને દેખાય છે આ ભાગને તમારે અહીંયા વાળી લેવાનો છે ઉપરની સાઈડ। ઓકે, તમે વાળી લીધો। હવે તમને શું કીધું છે અહીંયા કે એક બીજી ગળી બનાવવાનો પ્રયત્ન કરો પણ જે આ ત્રાસી ગળીને લંબ હોય, જે આપણે આગળ ત્રાસી ગળી બનાવી હતી એને અહીંયા તમારો લંબ હોય। તો અહીંયા તમે જેમ કે આ ભાગ છે અહીંયાથી આ ભાગને તમે વાળી લેશો। કયા ભાગને તમે વાળી લેશો, આ જે તમને બતાવું છું અહીંયા તમારે આટલા ભાગને અહીંયા તમારે ફરીથી વાળી લેવાનો છે। એટલે કે તમે જે બીજી ત્રાસી ગળી બનાવી એટલે કે જે ભાગ વાળ્યો એ શું છે, અહીંયા જે આગળની ત્રાસી ગળી હતી એને અહીંયા શું છે, લંબ છે। એટલે કે અહીંયા પણ કાટખૂણો બનાવે છે, અહીંયા પણ કાટખૂણો બને છે। તમારા અહીંયા ટોટલ શું બનશે, અહીંયા તમારા 4 કાટખૂણા બનશે। તો ચલો આપણે પ્રશ્ન જોઈએ અને હવે એનો જવાબ આપીએ કે આપણને જે કીધું હતું એટલું આપણે અહીંયા કરી લીધું। હવે પ્રશ્ન નંબર એ છે આમાં કે તમારી પાસે કેટલા કાટખૂણા છે। તો હાલ તમને મેં બતાવ્યા કે કેટલા કાટખૂણા છે, આ 1, આ 2, આ 3 અને અહીંયા 4। તો ટોટલ અહીંયા 4 કાટખૂણા છે।
આ ખૂણાને ખરેખર કાટખૂણા શા માટે છે? કેમ કે તમને બતાવ્યું કે અહીંયા આપણે ગળીવાળી લંબ છે. જો અહીંયા તમને શું કીધું? અહીંયા કે લંબ હોય તો આપણે લંબ દોર્યા. તો જો આગળ આપણે કીધું હતું અહીંયા કે જ્યારે જો બે રેખાઓ કાટખૂણે મળે તો તેને અહીંયા આપણે લંબ રેખાઓ કહીએ છીએ. તો આપણને અહીંયા શું કીધું હતું કે અહીંયા કે એવી રીતે ત્રાસી ગળી લો કે બીજી ત્રાસી ગળીને અહીંયા લંબ હોય તો આપણે લંબ હોય તો અહીંયા શું બનશે? તમારા ટોટલ 4 કાટખૂણા બનશે. આ એનું કારણ છે. હવે આગળ તમને અહીંયા પ્રશ્ન બી પૂછ્યો છે કે તમે કાગળને કેવી રીતે વાળ્યો એનું વર્ણન કરો, જેથી અન્ય કોઈ પણ વ્યક્તિ આ પ્રક્રિયાને જાણતી ન હોય તો માત્ર તમારા વર્ણનને અનુસરી કાટકોણ મેળવી શકે. તો તમારે બસ ખાલી વર્ણન કરવાનું છે કે અહીંયા ઉપરથી આપણા આટલા ભાગને આપણે અહીંયા પેજનો વાળ્યો, પછી અહીંયા નીચેના ભાગને અહીંયા વાળ્યો, પણ અહીંયા શું હોવું જોઈએ? તમારી બંને ગણી એકબીજાને લંબ હોવી જોઈએ, તેથી અહીંયા આપણા કાટકોણ બનશે. ઓકે, તો આ તમે અહીંયા પોતાની ભાષામાં આન્સર લખી શકો છો. તો અહીંયા પ્રશ્ન નંબર 4 આપણો પૂર્ણ થઈ ગયો. હવે આગળનો આપણો ટોપિક છે અહીંયા ખૂણાઓનું વર્ગીકરણ. તો અહીંયા તમને અલગ અલગ ખૂણાઓ બતાવ્યા છે. તો તમને દેખાય છે કે ખૂણાઓને નીચે બતાવ્યા મુજબ 3 જૂથમાં વર્ગીકૃત કર્યા છે કે કાટખૂણાને બીજા જૂથમાં દર્શાવવામાં આવ્યા છે અને અન્ય 2 જૂથ છે. હવે તમને દેખાય છે કે જે વચ્ચેના ખૂણા છે, જો અહીંયા આ એલ આકારનો ખૂણો છે, આ પણ તમારો અહીંયા એલ આકારનો ખૂણો છે, આ પણ તમારો અહીંયા એલ આકારનો ખૂણો છે. ગમે તે રીતે તમારો વચ્ચેનું જે જૂથ છે એમાં તમારો અહીંયા શું બને છે? અહીંયા એલ આકાર બને છે. ઓકે, તમને દેખાય છે? ઓકે, તો વચ્ચેનું જૂથ છે એ તમને ખબર છે અહીંયા કે શું છે? અહીંયા તમારા કાટકોણ અથવા કાટખૂણા છે. હવે આ તમારે આ પહેલું જૂથ અને આ તમારે ત્રીજું જૂથ ઓળખવાનું છે. બીજું જૂથ તો તમને ખબર પડી ગઈ કે કાટખૂણા છે. તો ચલો આપણે આ બંનેને ઓળખવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જો જે પહેલું જૂથ છે એમાં તમને ખૂણા નાના નાના દેખાય છે. તમે અહીંયા જોશો તો આ ખૂણો જો કાટખૂણા કરતાં નાનો છે, આ પણ ખૂણો તમારો કાટખૂણા કરતાં નાનો છે, આ ખૂણો તમારો થોડો કાટખૂણા જેવો છે પણ એના કરતાં નાનો જ છે. અહીંયા આ ખૂણો પણ તમારો કાટખૂણા કરતાં નાનો છે, આ ખૂણો પણ અહીંયા કાટખૂણા કરતાં નાનો છે અને આ ખૂણો પણ તમારો કાટખૂણા કરતાં નાનો છે. એટલે કે જૂથ નંબર 1માં જે ખૂણા છે એ કાટખૂણા કરતાં નાના છે. અને તમે અહીંયા જૂથ નંબર 3માં જોશો તો તમારા જે ખૂણા છે એ કાટખૂણા કરતાં અહીંયા મોટા છે. તમે અહીંયા ખૂણા જોવાનો પ્રયત્ન કરશો, જો અહીંયા કાટખૂણા કરતાં અહીંયા મોટા ખૂણા છે. તમે અહીંયા જોશો કોઈ પણ ખૂણો તમે અહીંયા જો શું છે? અહીંયા કાટખૂણા કરતાં મોટો છે. તો હવે જૂથ નંબર 1 અને જૂથ નંબર 3ના ખૂણાને આપણે શું કહીશું? તો સ્ટાર્ટિંગમાં તમને જ્યારે પણ લેક્ચર શરૂ કર્યું ત્યારે મેં તમને કીધું હતું કે અહીંયા આપણે ટોટલ 4 ખૂણા શીખવાના છીએ કે સરળ કોણ, જેમાં તમારો સીધી લીટીમાં 180 અંશનો ખૂણો હોય. પછી આપણે કાટખૂણા શીખ્યા જેમાં તમારો 90 અંશનો ખૂણો હોય અને એલ આકાર બનાવતો હોય. હવે આપણે શીખીશું અહીંયા લઘુકોણ અને ગુરુકોણ. તો લઘુકોણ કોને કહેવાય? અહીંયા જે પણ ખૂણાનું માપ તમારો અહીંયા જે 90 અંશ કરતાં ઓછું હોય એને આપણે શું કહીશું? અહીંયા તમારા લઘુકોણ કહીશું. લઘુકોણ તમને સમજ પડી ગઈ? 90 કરતાં કેવું હોય? અહીંયા ઓછું હોય તો એને આપણે લઘુકોણ કહીશું. એટલે કે જે તમારા જૂથ નંબર 1 છે શું છે? અહીંયા તમારા લઘુકોણ છે. આ તમારા શું બનશે? અહીંયા લઘુકોણ. અને જે તમારો જૂથ નંબર 3 છે એમાં તમારું ખૂણાનું માપ કેવું છે? અહીંયા તમે લખી શકો છો કે આ 90 કરતાં ઓછું માપ છે, 90 અંશ કરતાં ઓછું અથવા કાટકોણ કરતાં ઓછું. હાલ તમારું અહીંયા 90 બુકમાં આપેલું નથી પણ આપણે અહીંયા તમને સમજાવ્યું છે એટલા માટે હું અહીંયા કહું છું. તમે અહીંયા એ પણ લખી શકો છો કાટખૂણા કરતાં ઓછું. અને જે તમારું જૂથ નંબર 3 છે એમાં શું છે? અહીંયા 90 અંશ કરતાં વધારે છે, એટલે કે કાટખૂણા કરતાં વધારે. તો એને આપણે શું કહીશું? અહીંયા ગુરુકોણ કહીશું. શું કહીશું? અહીંયા તમારા ગુરુકોણ કહીશું. તમને સમજ પડી ગઈ કે જે પણ ખૂણાનું માપ 90 અંશ અથવા એટલે કે જેનું માપ એલ આકાર હોય તો એને આપણે કાટકોણ કહીશું. એટલે કે એલ આકાર કરતાં ઓછું એટલે કે જે તમારું કાટકોણ કરતાં ઓછું હોય તો એને આપણે લઘુકોણ કહીશું. અને એલ આકાર કરતાં મોટું એટલે કે તમારું જે 90 અંશ કરતાં મોટું હોય તો એને આપણે અહીંયા ગુરુકોણ કહીશું. તો આપણે 3 જૂથને અહીંયા વર્ગીકરણ કરી લીધું. તો ચાલો આપણે આગળ વધીએ. હવે તો અહીંયા લખેલું જ છે કે જો પહેલા જૂથમાં બધા જ ખૂણા છે એ કાટકોણ કરતાં નાના છે તો આને આપણે શું કહીશું? અહીંયા આવા ખૂણાઓને આપણે લઘુકોણ કહીશું. અને જે ત્રીજું જૂથ છે એમાં બધા જ ખૂણાઓ કાટકોણ કરતાં મોટા છે એટલે કે આપણે સરળ કોણ કરતાં નાના છે તો આવા ખૂણાને આપણે શું કહીશું? અહીંયા ગુરુકોણ કહીશું. ઓકે, તમને સમજણ પડી ગઈ? આઈડિયા આવી ગયો કે જો કાટકોણ કરતાં નાના હોય તો લઘુકોણ અને કાટકોણ કરતાં મોટા હોય તો આપણે ગુરુકોણ કહીશું. ચલો આગળ હવે આપણે પ્રશ્નો જોઈએ. તો અહીંયા વિચારો અને શોધો. તો અહીંયા ઉપરની આકૃતિમાં લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ અને સરળ કોણ ઓળખો. તો જો આપણે ઓલરેડી
કરેલા છે કે આમાં કોઈ તમારો સરળ કોણ તો છે જ નહીં, કે સીધી લીટીમાં કે ખૂણો છે નહીં. તમારા જે પહેલું જૂથ છે એમાં તમારા દરેક લઘુકોણ છે, બીજા જૂથમાં તમારા દરેક કાટકોણ છે અને ત્રીજા જૂથમાં તમારા દરેક ગુરુકોણ છે. તો આપણે ઓલરેડી વર્ગીકરણ કરેલું જ છે. તો અહીંયા તમારા પ્રશ્ન નંબર 1નો જવાબ મળી ગયો કે આપણે આકૃતિમાં જે ખૂણા હતા એને આપણે વર્ગીકૃત કર્યા. હવે તમને પ્રશ્ન નંબર 2 આપેલો છે કે થોડા લઘુકોણ અને થોડા ગુરુકોણ બનાવો, તેમને જુદી જુદી દિશામાં દોરો. તો ચલો આપણે અહીંયા બનાવીએ કે અહીંયા ચલો આપણે એક લઘુકોણ બનાવીએ કે જેનું માપ અહીંયા શું હોય અહીંયા 90 અંશ કરતાં ઓછું હોય. તો ચલો આપણે બનાવીએ. ચલો આપણે સરખી રીતે 90 અંશ કરતાં ઓછું બનાવવાનો અહીંયા પ્રયત્ન કરીએ. તો આ જે ખૂણો છે તમારો 90, ચલો આપણે 90 અંશ જેવું લાગે છે અહીંયા. તો આને થોડું વધારે શાર્પ કરી લઈએ, એટલે આપણે થોડું વધારે નજીક લાવી દઈએ અહીંયા. તો હવે તમને લાગે છે કે આ ખૂણો 90 અંશ કરતાં નાનો છે. તો આને આપણે શું કહીશું અહીંયા લઘુકોણ. ચલો આપણે સરખી જ લખીએ અહીંયા લઘુકોણ. અને આપણે બીજો અહીંયા ખૂણો બનાવીએ કે જેનું માપ અહીંયા 90 અંશ કરતાં મોટું હોય. તો ચલો આપણે બનાવીએ અહીંયા કે આ તમને દેખાય છે અહીંયા 90 અંશ કરતાં મોટો ખૂણો છે. તો આને કહીશું અહીંયા આપણે ગુરુકોણ. તો અહીંયા જે પણ તમારો પ્રશ્ન હતો એનો તમને જવાબ મળી ગયો કે થોડા લઘુકોણ અને ગુરુકોણ બનાવો. તમે અલગ અલગ બનાવી શકો છો. તમારે અહીંયા ઘણા બધા તમને આપેલા છે. તમે જો નાના ખૂણા આવો બનાવી શકો તમારા લઘુકોણ થઈ જશે, અને તમે મોટા ખૂણા બનાવશો અહીંયા એલ આકાર કરતાં મોટો ખૂણો તો ગુરુકોણ અને એલ આકાર કરતાં નાનો ખૂણો તો અહીંયા લઘુકોણ. તમે ઘણા બધા અહીંયા ઉદાહરણ લઈ શકો છો. તમારે આ પ્રશ્નમાં અલગ અલગ ઘણા બધા ખૂણા બનાવવા છે. મિનિમમ તમારે અહીંયા 5 ખૂણા બનાવવાના છે, કે 5 લઘુકોણ અને 5 ગુરુકોણ. પછી તમારે અહીંયા કોમેન્ટમાં આન્સર આપવાનો છે કે મેં હા લઘુકોણ બનાવી દીધા છે અને ગુરુકોણ બનાવી દીધા છે અને મને અહીંયા આવડી ગયું છે. ચાલો આપણે આગળ વધીએ અને આગળના પ્રશ્નનો આપણે આન્સર મેળવીએ. તો અહીંયા પેજ નંબર 32ની હવે તમારી શરૂઆત થાય છે. તો પેજ નંબર 3 પણ તમને પ્રશ્ન નંબર 3માં તમને શું સોરી આપેલું છે કે અહીંયા શું તમે જાણો છો કે લઘુકોણ અને ગુરુકોણ શબ્દનો અર્થ શું છે? લઘુનો અર્થ નાનો અને ગુરુનો અર્થ મોટો થાય છે. તમને લાગે છે કે આ શબ્દો શા માટે પસંદ કરવામાં આવ્યા છે? હવે તમે વિચારો. આનો જવાબ તમારો પ્રશ્નમાં જ આપી દીધો છે કે જો અહીંયા તમે જો કે લઘુ એટલે કે નાનો એનો અર્થ થાય છે અને ગુરુ એટલે કે મોટો. તો અહીંયા આમ લઘુકોણ અને ગુરુકોણ કેમ પ્રશ્ન એને કે શબ્દ આપવામાં આવે છે? કેમ કે લઘુકોણ એટલે કે 90 અંશ કરતાં નાનો ખૂણો એટલે કે કાટકોણ કરતાં નાનો ખૂણો, અને ગુરુ એટલે કે 90 અંશ કરતાં કાટકોણ કરતાં મોટો ખૂણો. એટલા માટે આ શબ્દો અહીંયા લઘુકોણ અને ગુરુકોણ પસંદ કરવામાં આવ્યા છે. તમે અહીંયા કહી શકો છો કે અહીંયા તમારો ખૂણો કેવો હોય? અહીંયા શાર્પ હોય, 90 અંશ કરતાં નાનો હોય. તો અહીંયા જો એનો અર્થ જ લઘુ એટલે કે નાનો થાય છે, તો 90 અંશ કરતાં નાનો, કાટકોણ કરતાં નાનો. અને ગુરુકોણમાં તમારે શું હોય? અહીંયા 90 અંશ કરતાં મોટો એટલે કે કાટકોણ કરતાં મોટો ખૂણો. એટલે અહીંયા લઘુકોણ અને ગુરુકોણ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો ચલો હવે આપણે પ્રશ્ન નંબર 4 સોલ્વ કરીએ અને સિમ્પલી આપણે તેનો આન્સર આપીએ. તો નીચેની દરેક આકૃતિમાં કેટલા લઘુકોણ છે? તો અહીંયા જો તમે અહીંયા જોશો. ચલો આલાને આપણે રિમૂવ કરીએ. તો અહીંયા તમે ધારો કે આ જે છે અહીંયા તમે આ સીધી રેખા છે, અહીંયા તમે આ એલ આકાર બનાવશો તો આ શું બનશે? અહીંયા તમારો કાટકોણ બનશે. અને આ જે તમારો ખૂણો છે, તમારો જે ત્રિકોણ છે એ શું છે? અહીંયા એલ આકાર કરતાં નાનો ખૂણો છે. તમને દેખાય છે અહીંયા નાનો ખૂણો છે. તો આ પણ તમારો લઘુકોણ બનશે. તમે અહીંયા ઉપર બનાવશો, અહીંયા જો આ તમે સીધી રેખા બનાવશો અહીંયા, અને અહીંયા તમે બનાવશો અહીંયા, તો આપણો કાટકોણ છે. પણ આ ખૂણો કેવો છે? એના કરતાં નાનો છે. તો તમારા જે ત્રિકોણના ત્રણેય ખૂણા હોય છે એ કેવા હોય છે? અહીંયા 90 અંશ કરતાં નાના હોય છે. એટલે કે તમારો આ ખૂણો નંબર 1, આ ખૂણો 2 અને આ ખૂણો 3, ત્રણે ખૂણા કેવા છે? અહીંયા લઘુકોણ છે. તો અહીંયા જે 1, 2 અને 3 એટલે કે પહેલા ત્રિકોણમાં આપણા કેટલા લઘુકોણ છે? અહીંયા 3 લઘુકોણ છે. હવે આપણને અહીંયા જે બીજી આકૃતિ આપેલી છે એમાં અંદર તમને એક ઉલટો ત્રિકોણ આપેલો છે. તો હવે આમાં આપણે ટોટલ લઘુકોણ ગણવાના છે. તો તમારું જ્યાં પણ તમારું ત્રિકોણ દેખાય ત્યાં તમારા એક ત્રિકોણની અંદર 3 ખૂણા હોય અને 3 લઘુકોણ હોય. તો અહીંયા તમારે પહેલાં તો ત્રિકોણ કેટલા છે? જો આ ઉપરનો એક ત્રિકોણ, આ એક ત્રિકોણ, પછી આ તમારો નીચેનો એક ત્રિકોણ, ઓકે, પછી આ તમારો ઉલટો એક ત્રિકોણ છે, આ 1, આ 2, આ 3 અને અહીંયા તમારો આ 4. તો તમારો ટોટલ 4 ત્રિકોણ છે. 4 ત્રિકોણમાં તમારા એક ત્રિકોણમાં તમારા 3 લઘુકોણ હોય તો 4 ત્રિકોણમાં કેટલા હોય? અહીંયા તમારા 12 લઘુકોણ હોય. અને તમારા ગણવા તો તમે ગણી શકો છો. અહીંયા જો તમને ગણાવું અહીંયા કે પહેલા ત્રિકોણમાં 1, 2 અને 3, પછી બીજા ત્રિકોણમાં 1, 2 અને 3, પછી ત્રીજા ત્રિકોણમાં 1, 2 અને 3, અને ચોથા ત્રિકોણમાં અહીંયા 1, 2 અને 3. તો તમારા આવી રીતે 3 ચોક્કા તમારા 12 લઘુકોણ છે બીજી આકૃતિમાં. હવે આપણે ત્રીજી આકૃતિમાં જોઈએ. તો ચલો આને આપણે થોડું ઝૂમ કરી લઈએ અને તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો ચલો આપણે પેનની સાઇઝ પણ થોડી ઘટાડી લઈએ કેમ કે વધારે થઈ જશે. તો આમાં પહેલાં તો કેટલા ત્રિકોણ છે આપણે જોઈએ અહીંયા. તો ચલો આપણે જોઈએ.
તો પહેલાં તમારો આ ઉપરનો એક ત્રિકોણ તમને દેખાય છે. ઓકે, આ એક ત્રિકોણ. પછી અહીંયા તમારો આ જે છે બાજુવાળો ત્રિકોણ, જે મોટા મોટા ત્રિકોણ છે એને આપણે પહેલાં ગણી લઈએ. તો આ 2 ત્રિકોણ. પછી આ ત્રીજો ત્રિકોણ તમને અહીંયા દેખાય છે. તો આ 3 ત્રિકોણ. પછી આ જે ત્રિકોણ છે આ નાનો ત્રિકોણ છે અહીંયા. તો ચાલો આપણે ગણી લઈએ આને આપણે અહીંયા. તો 4 ત્રિકોણ. આ વચ્ચેનો ત્રિકોણ છે તમારો અહીંયા 5. પછી સાઈડમાં છઠ્ઠો અને અહીંયા તમારો 7. તો ટોટલ અહીંયા કેટલા ત્રિકોણ છે? 7 ત્રિકોણ છે. અને એક ત્રિકોણમાં કેટલા લઘુકોણ હોય છે? 3. તો 7 ત્રિકોણમાં તમારા કેટલા હોય? 7 × 3 એટલે કે તમારા આ જે આકૃતિ છે એમાં તમારા કેટલા લઘુકોણ છે? અહીંયા 21 લઘુકોણ છે. હવે તમને જે પ્રશ્ન પૂછ્યો હતો કે દરેક આકૃતિમાં કેટલા લઘુકોણ છે એનો આપણને આન્સર મળી ગયો અહીંયા. કે પહેલી આકૃતિમાં તમારા 3 લઘુકોણ છે, બીજી આકૃતિમાં તમારા અહીંયા 12 લઘુકોણ છે અને ત્રીજી આકૃતિમાં તમારા અહીંયા 21 લઘુકોણ છે. હજુ તમારો પ્રશ્ન બાકી છે. તમને આગળ અહીંયા પ્રશ્ન આપેલો છે કે હવે પછીની આકૃતિ કઈ હશે? તો જો જેમ કે 3 આકૃતિ આપેલી છે, અહીંયા આપણે ચોથી આકૃતિ દોરવાની છે કે આના પછી કઈ આકૃતિ આવશે. તો તમને અહીંયા એક પેટર્ન દેખાય છે. જો કે પહેલાં સિમ્પલી આકૃતિ હતી એમાં તમને અહીંયા શું આપેલું છે કે ઉલટો ત્રિકોણ આપેલો છે. પછી શું આપ્યું? અહીંયા ઉલટા ત્રિકોણમાં એક સીધો ત્રિકોણ આપેલો છે. તો આ જે નાનો 5મા નંબરનો ત્રિકોણ છે એમાં પણ તમારે હજુ એક ઉલટો ત્રિકોણ દોરશો ત્યારે અહીંયા તમને ચોથી આકૃતિ મળશે. તો ચલો આપણે અહીંયા નીચે દોરીએ. તો અહીંયા આપણે પેનની સાઈઝ થોડી વધારી અને આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા તમારો એક મોટો ત્રિકોણ દોરીશું અહીંયા. ચલો આપણે દોરીએ કે ત્રિકોણ લાગે. ઓકે, આ આપણો એક પહેલાં તો ત્રિકોણ છે. ચલો આને આપણે સાઈઝ થોડી વધારી લઈએ અહીંયા. ઓકે, તો આ આપણો ત્રિકોણ થઈ ગયો. હવે એમાં આપણે જે બીજી આકૃતિ પ્રમાણે અહીંયા એક ઉલટો ત્રિકોણ દોરવાનો છે. તો ચલો આપણે અહીંયા ઉલટો ત્રિકોણ દોરીએ કે આ આપણો અહીંયા એક ઉલટો ત્રિકોણ તમારો આવો જોઈએ. ઓકે, પરફેક્ટ આવી ગયો તમારો એક ઉલટો ત્રિકોણ. હવે તમારો ત્રીજી આકૃતિ પ્રમાણે ઉલટા ત્રિકોણની અંદર એક સીધો ત્રિકોણ દોરવાનો છે. તમને ત્રિકોણ 5 દેખાય છે. આ સીધો ત્રિકોણ અહીંયા તમારે દોરવાનો છે. તો ચલો આપણે આમાં દોરીએ. હવે આમાં એક હજુ તમારે એક સીધો ત્રિકોણ દોરવાનો છે. ઓકે, તો ચલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. આ તમારો સીધો ત્રિકોણ આવી ગયો. આ તો થઈ. હજુ તમારી અહીંયા આકૃતિ 3 સુધી થઈ કે આ પહેલી આકૃતિ હતી અહીંયા, આ બીજી હતી અને આ ત્રીજી આકૃતિ હતી. આટલા સુધી આપણે હવે દોર્યું. હવે તમે ચોથી આકૃતિ તમારે દોરવી હોય આના પછીની, તો હજુ આ જે સીધો ત્રિકોણ છે એમાં તમારે એક ઉલટો ત્રિકોણ દોરવો પડશે. તો ચલો આપણે દોરીએ અહીંયા કે એક ઉલટો ત્રિકોણ આપણે દોરીએ અહીંયા. ઓકે, તો આ તમારી અહીંયા ચોથા નંબરની આકૃતિ હવે પૂર્ણ થઈ. ચલો આપણે સરખી રીતે દોરી અહીંયા કે ત્રિકોણ જેવું તમને અહીંયા લાગે. ઓકે, તો હવે તમારી અહીંયા આકૃતિ પૂર્ણ થઈ. હવે આમાં તમે ત્રિકોણ ગણો, કેટલા ત્રિકોણ છે? ચલો આપણે અલગ પેનથી અહીંયા ગણીએ. તો સૌથી પહેલાં તો અહીંયા તમારા ઉપરનો એક ત્રિકોણ છે. ઓકે, તો એક ત્રિકોણ. પછી જે મોટો ત્રિકોણ છે બાજુમાં એ તમારો અહીંયા બીજો ત્રિકોણ. ઓકે, પછી આ ત્રીજો ત્રિકોણ થઈ ગયો અહીંયા તમારો, આ ત્રીજો ત્રિકોણ. પછી આપણે ગણીએ અહીંયા તો કે આ જે મોટા મોટા ત્રિકોણ ગણી રહી, આ ચોથો ત્રિકોણ. આ પછી નીચે 5મો ત્રિકોણ અને અહીંયા 6ઠ્ઠો ત્રિકોણ. પછી આની અંદર પણ નાના નાના ત્રિકોણ છે. તો અહીંયા 7, 8 અને 9 અને સૌથી અંદરનો 10 ત્રિકોણ. ટોટલ આપણે અહીંયા 10 ત્રિકોણ થયા. હવે ચલો આગળ આપણે પ્રશ્ન જોઈએ કે તેમાં કેટલા લઘુકોણ હશે. તો અહીંયા જો ત્રિકોણ કેટલા છે? અહીંયા 10 છે. અને જો તમારે એક ત્રિકોણમાં અહીંયા 3 લઘુકોણ હોય તો 10 ત્રિકોણમાં કેટલા હશે? અહીંયા તમારા 30 લઘુકોણ હશે. તો તમને એનો તો જવાબ મળી ગયો કે અહીંયા કેટલા હશે? 30 લઘુકોણ હશે. હવે આગળ તમને પ્રશ્ન પૂછ્યો છે કે શું તમને સંખ્યાઓમાં કોઈ પેટર્ન દેખાય છે? તો આ તો આપણો આગળના ચેપ્ટરનો પ્રશ્ન આવી ગયો કે આપણે ગણિતમાં આપણે પેટર્ન શીખ્યા હતા. તો ચાલો આપણે જોઈએ કે કઈ તમને પેટર્ન દેખાય છે. કે પહેલી આકૃતિ હતી એમાં તમારા અહીંયા 3 લઘુકોણ હતા, બીજી આકૃતિમાં 12 લઘુકોણ હતા, ત્રીજી આકૃતિમાં તમારા 21 લઘુકોણ હતા અને હાલ જે આપણે આકૃતિ દોરી એમાં તમારા અહીંયા 30 લઘુકોણ છે. તો શું આગળ તમને કોઈ પેટર્ન દેખાય છે? આમાં તમે અહીંયા શું કર્યું? સિમ્પલી 3 વડે ગુણાકાર કર્યો અહીંયા. અને તમને એક બીજી પેટર્ન પણ અહીંયા બતાવું છું સિમ્પલી. ચલો આપણે જોઈએ અહીંયા કે અહીંયા જો તમે અહીંયા 3માં 9 ઉમેરશો તો તમને 12 મળશે. પછી 12માં તમે 9 ઉમેરશો તો તમને 21 મળશે. 21માં 9 ઉમેરશો તો તમને અહીંયા 30 મળશે. અને આગળનો તમારી જે પણ આકૃતિ આવશે એમાં તમારે કેટલા લઘુકોણ હશે? 39 હશે. હવે મને કેવી રીતે ખબર પડી કે અહીંયા 39 લઘુકોણ હશે? કેમ કે અહીંયા તમારા પેટર્ન તમારી 9 9ની અહીંયા +9ની તમારી પેટર્ન થાય છે કે આગળનો જે તમારી સંખ્યા હશે એમાં તમારે 9 ઉમેરતા જશે. તમે અહીંયા જોશો કે પહેલા ત્રિકોણમાં તમારા 3 લઘુકોણ, પછી 12,
પછી તમારે 9 ઉમેર્યા તો 21 થયા, પછી 9 ઉમેર્યા તો 30 થયા, અને આગળની જે આકૃતિ આવશે એમાં તમારે 39 હશે. એટલે કે તમને પેટર્ન ખબર પડી ગઈ કે +9 તમારા દરેકમાં એડ થતા જાય છે. તો ઓકે, તો બસ અહીંયા આપણો સિમ્પલી લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે આગળના લેક્ચરમાં આપણે આગળના ટોપિકની વાત કરીશું. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં.